नहीं लिया तो हेलो मित्रों केम छो मजामा जशो। तो हूँ जई रह्यो छुं द्वारका अने किशनभाई अने निलेशभाई मने मूकवा आवी रह्या छे ग्रीनलाइन चौकड़ी। तो फाइनली मित्रों अમને रिक्शा मળી गई છે અને હવે ગ્રીનલાइन ચોકડીથી અમે જઈ રહ્યા છીએ જંક્શન રેલવે સ્ટેશન। ત્યાંથી જઈશું આપણે દ્વારકા। जय द्वारकाधीश। जय द्वारकाधीश। जय द्वारिकाधीश। हेलो मित्रों पहुंची गया। हेलो हेलो हाय। हेलो मित्रों હું સુરેશભાઈ મજા મજા। એ હમણાં અહીંયા હા ભાઈ હું તો છે દ્વારકાધીશ એટલે પ્રોપર આવશે। આવ્યો તો હા મારો જો આવ્યો શ્રી બાદશાહ। ઓય 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 हम इसको उधर पे जाके बैठ जाओ। बोलो कहीं बोलो मत। बंद करो हाथ जोड़ कर मैं मोदी साहब से गुजारिश करता हूँ। મિત્રો આ બધાના તો મિત્રો તમે જોયા આ બધાના ઘોડા કેવા યાર चुप बिल्कुल चुप। हिम्मत कैसे हुई तेरी मुंह खोल। हमारा कंटेंट क्रिएटर सुरेशભાઈ ભરવાડ બરોબર ભાઈઓ ચાલુ રાખો। મિત્રો અમારા બ્લોગ તમે જોતા રહેજો। હજી મૂક્યો નથી, મૂકશું। ગજબ બેइज्जती है। હા અમને જોકે કાઈ આવડતું નથી સપોર્ટ કરજો ભાઈ। નવું ચાલુ કરે છે બરોબર। મારી એવી આશા છે કે તમારા બધાના સપોર્ટ થી આ ભાઈ એક દી શું નામ ઓલા ડોનાલ્ડ ટ્રમ્પ હારે મોદી હારે તેની હારે બેસે એવી અમારી અપેક્ષા છે। જેટલા બને એટલા ફેમસ કરો આ ભાઈને સુરેશભાઈ ભરવાડને। આ બધાની ચેનલ આ ભાઈની ચેનલમાં અમે બધા ભાઈબંધ દોસ્તાર આવતા રહેશું। તમારો એકવાર આ વિડીયો એકવાર ફેવરેટ કરી દો તમે। આવા ને આવા ટ્રીપ અમે બનાવતા રહેશું શ્યામલાના પૈસે બરોબર। મોજ કરો उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये तो गरीबों को। બરોબર મોજ કરો તમારે। અમારે શ્યામભાઈ કહી દીધું પૈસા હું દઈ દઉં બસ। અમારે બીજી કાંઈ ઉપાધિ નથી। તમે એક આ ભાઈને ફેમસ કરતા રહેજો। આ ભાઈ શાયરી બહુ સારી કરે છે સુરેશભાઈ મીર બરોબર। ભાના ભરવાડના ભાના તમે બધા ઓળખતા હશો આપણા લોક ગાયક પ્રિય કલાકાર। लाइट का बंद है क्या? समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो? આ જય ભાઈ અમે નાસ્તો કરી લીધો અત્યારે લગી હુતા હતા અત્યારે ખાવાનો વારો આવ્યો। अजीब जानवर है कितना भी खाए भूखा ही रहता है। તો હેલો મિત્રો અમે રાજકોટથી નીકળ્યા હતા દ્વારકા જવા માટે પણ અમે સમથિંગ કંઈક 1:30 વાગ્યાના આસપાસ અમે હાપા રેલવે સ્ટેશન ઉપર રોકાઈ ગયા છીએ અને અત્યારે ટાઈમ તમે જોઈ શકો છો
આ ટાઈમ થઈ ગયો છે બરોબર. અને ભાઈ હજી સિગ્નલ હજી રોંગ જ દેખાડે છે આ સાઈડ. તમે જોઈ શકો છો આમાં છોકરાઓ બધા અમે બારે આખું ગ્રુપ અમારું બારે ઊભા છીએ. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह તમે જોઈ શકો છો. મળી લ્યો સુરેશભાઈ. મળી લ્યો શ્યામભાઈ ને. દ્વારકા જઈ દ્વારકા કોલિંગ આ રીતનું છે. હવે હજી તો જામનગર આવવાનું બાકી છે. રાજકોટથી અમે નીકળી જાય ને કદાચ સમથિંગ 1.5-2 કલાક થઈ ગયા છે બરોબર. અને હજી અમે 75 કિલોમીટર જ કવર કર્યા છે 1.5-2 કલાકમાં. જે વસ્તુ વ્યાજબી નથી. यही नहीं अभी और सुनिए લોકલ ટ્રેન છે એટલે સમજી શકી કે સ્ટેશન વધારે લે પણ ચાલે કાંઈ વાંધો નહીં. તમે ભાઈ કોની વાત કરો છો? અત્યાર સુધી રાધિકા ઓનલાઈન હતી. ये फंस गया सी સારું ચાલો મિત્રો મળી કાલ સવારે. હવે તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભીપલકા. સમથિંગ 4:30-5 જેવું થાય છે. હજી અમારે અહીંથી દ્વારકા 50 કિલોમીટર છે. હજી કલાક આસપાસ થઈ જશે પહોંચતા દ્વારકા. હજી અત્યારે અમારે અહીંયા સિગ્નલ નથી મળ્યું. અહીંયા સિગ્નલ મળ્યા બાદ અમે કે ફોન બટાઈ જશે આ ઉચડી હોય એટલે એને અંદર આવતો ને ફોન થાય લગભગ ત્યાં અમે દ્વારકા પહોંચ્યું એટલે અમારી પાસે ઓલું બાઇક ને એ બધું રેડી છે. એક્ટિવા 3 રેડી છે. જે અમે ત્યાં જાશું રેલવે સ્ટેશનથી પિકઅપ અને ડ્રોપ ફ્રી છે. જે એના અમે પૈસા પે કરી દીધા છે. अबे जल्दी बोल कल सुबह पनवेल निकल જે હે ને અંદાજિત અમારી 10-15 મિનિટ પહેલાં ત્યાં પહોંચી જશે. હા ભાઈ હું તમારે ભવાડા હાલે હું ભવાડા હાલે બધા કાંઈ નહીં. ક્યાં ગયો બધી બાજુ મુતરો રાજા ક્યાં ગયો? કાંઈ વાંધો નહીં મિત્રો. હવે પાછા ન આવે એ રૂકે તો જાય હું ન આવે ત્યાં રેસ કે આવી ગઈ ને બાજુ ત્યાં આવીને એક્ટિવા લઈ જાઉં આવ લઈ લેવું બાજુ આ લઈ જઈએ હજી બ્રશ નથી કર્યું. કરવાનું બાકી હજી એને દૂધ પીવાનું હોય બકરીનું. બકરી ક્યાં ગોતશું કાળી કડી ભેણું થોડું દૂધ. દ્વારકા આવો તો જરૂર ભેજો. બ્લેક બફેલો વેરી વેરી નાઇસ. બધું પી લે બધું પી નાઈસ બધું પી લે ને બધું રે બધું ટીમાં ગ્લાસ. હાલો આ બાજુ ફ્રી મળવા પૈસા દેવા ₹3 જેમ છે ભાઈ પ્રોબ્લેમ. બ્લેક બફેલો વેરી વેરી નાઇસ. સીધો અંદર નીંદરમાં હે આયુ તો કેમ છો મિત્રો? મજામાં? અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છીએ. હવે તમને દર્શન કરાવશું. દ્વારકા જઈ રહ્યા છીએ અને અમારી ગાડી પણ આવી ગઈ છે. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા. તો મિત્રો અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને તમે જોઈ લ્યો હજુ તો લગભગ ટાઈમ અંદાજે 6 વાગ્યા જેવું થયું પણ હજી બીજું કોઈ પબ્લિક દેખાતું તો નથી. કારણ કે અત્યારે તો કંઈ તહેવાર ઉપર જાજીભાઈ પબ્લિક અત્યારે તો જોકે ઓછું પબ્લિક દેખાતું બરોબર. તો તમે જોઈ રહ્યા છો મિત્રો અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને આ દ્વારકાનું લોકેશન છે અને આ છે અમારી ગેંગ. જય દ્વારકાધીશ.
અને અમારી ત્રણની ગાડી છે મિત્રો. ફાઇનલી અમે દ્વારકાધીશ પહોંચી ગયા છીએ. હવે જઈ દ્વારકાધીશના દર્શન કરવા. હાલો. ના તો ને અત્યારે અમે જઈએ તો ફાઇનલી મિત્રો અમે દ્વારકા આવ્યા છીએ અને અમારા થોડા મિત્રો લોકો મળી ગયા છે તો એમની સાથે પણ તમે મુલાકાત લ્યો. જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ, જય ઠાકર. ઓલો ક્યાં તો જય દ્વારકાધીશ મિત્રો. અમે હવે ગોમતી ઘાટેથી હવે સ્નાન કરી અમે દર્શન માટે બધા જઈ રહેવાની તૈયારી કરી રહ્યા છીએ. મળી ગયા અમારા સુરેશભાઈને. થઈ ગઈ સુરેશભાઈ બધી તૈયારી? રાજદીપભાઈ તૈયાર થઈ ગયા છે, આહત તૈયાર થઈ ગયો છે, શ્યામ તૈયાર, દક્ષ તૈયાર, અને એક આ છે શ્યામ ભાઈ અને એક અહીંયા કૂતરું એક રેન્ડમલી આવીને શ્યામના સ્વેટર માંથી હોઈ ગયું છે. અને આ દ્વારકાધીશનું મંદિર, જગત ગુરુ. આપણે ડૂબકી ફાઇનલી મિત્ર અમે આયા છીએ. હાલો નીચે આવતા રહ્યો આના મોકલી દે ભાઈ. શું ચાલે? મારો વારો આવતો જ નથી. ફાઇનલ મિત્ર અમે દ્વારકા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. ઓય આ બાજુ જુઓ. આજે ગોપની નદી. बोल बोल कर ले जा. प्रसाद डाल दो भाई. खुला है प्रसाद तू डाल थोड़ा. આ બાજુ બ્લોક ભાઈ બ્લોક. દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? મજામાં જ અત્યારે હશો. અમે દ્વારકા પહોંચી ગયા છીએ, દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવીએ કે અંદર તો મોબાઈલ અલાઉડ નથી પણ અમે તમને ધજાના દર્શન કરાવીએ. ધજા ચડાવે જઈ શકો છો તમે. તો અત્યારે ધજા ચડાવી રહ્યા છીએ. તો 2 મિનિટ અમારી જણાવી દો. આ છે શ્યામભાઈ. આ શ્યામલો. આ શ્યામલો. હે આ બધી અમારી ગામની વેજા. જય ચૌહાણ. હા, તમારું ઇન્ટ્રોડક્શન આપી દો. માય જય ચૌહાણ. તમારું નામ? માય સેલ્ફ ચુડાસમા રાજદીપ. અને તારું? મને આવા ભવાડા નથી આવતા. દક્ષ દક્ષ. અને અમારા ગામની ખબર નથી પડતી શું છે. તમને હજી એક અમારા એક મિત્રને ભણાવી દઉં. ભાઈ તમારો એક નાનો એવો ઇન્ટ્રોડ્યુસ આપી દો ભાઈ. બોલો લ્યો. હેલો ભાઈ. હજારો માણસો રાહ જોઈને બેઠા છે. હેલો ભાઈ, કેમ છો બધા? હું મારા ભાઈબંધો ભેગા આવ્યો છું દ્વારકા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. તમારું નામ? મારું નામ હર્ષ છે અને શું તમે શું? હા ભાઈ
તો ફાઇનલી મિત્રો અમે દ્વારકા દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ અમે બેટ દ્વારકા. તો અમારા બ્લોગમાં તમે આવી રીતના જોડાયા રહ્યો. તો હવે અમે તમને બેટ દ્વારકાના પણ આવી જ રીતના દર્શન કરાવશું. તો જય માતાજી, જય ઠાકર, જય દ્વારકાધીશ ને અમારી ગેંગ. અને આ છે આખા દ્વારકાની બહારનો સીન છે. કાળી કાળી બહેનું ધોળું ધોળું દઈ એકવાર જરૂર આવજો દ્વારકા. 5 કિલો મોકલો મારા વાળા કઈ જગ્યાએ નહીં આવે તો ભલે દ્વારકા બોલવા આવે પછી આવે. હાલો મિત્રો અમે રાજકોટ આજો ભવાડા કરતો અમારો મિત્ર. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો અમે અત્યારે દ્વારકા દર્શન કરી લીધા છીએ અને હવે અમે જઈએ છીએ હવે રૂકમણી માએ. તો હવે ત્યાંથી દર્શન કરીને પછી અમે જસ્ટ ડાયરેક્ટ બેટ દ્વારકા. તો મિત્રો આ અમારા બ્લોગ આવી રીતના જોતા રહેજો અને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. એક સેલ્ફી સર. તો મિત્રો અમે રૂકમણી મંદિરે પહોંચી ગયા છીએ. જબરજસ્ત. ફાઇનલી મિત્રો અમે રૂકમણી માતાએ દર્શન કરી લીધા છે. હવે અમે જઈએ છીએ બેટ દ્વારકા. તો અમારો બ્લોગ જોતા રહેજો. એટલે હવે દર્શન કરી લીધા એટલે હવે ફોટા પાડીશું. બેટ દ્વારકા. તો જય દ્વારકાધીશ, જય રૂકમણી માતા. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ. તો મિત્રો, જેમ કે આપણે પ્લાન હતો રૂકમણી ટેમ્પલથી આપણે બેટ દ્વારકા જવાનું હતું, પણ પ્લાન ચેન્જ થઈ ગયો છે. હવે આપણે બેટ દ્વારકા નથી જવાનું, રૂકમણી ટેમ્પલથી હવે આપણે જઈ રહ્યા છીએ નાગેશ્વર. ત્યારબાદ આપણે જઈશું બેટ દ્વારકા. તો મિત્રો કેમ છો? મજામાં? અમે નાગેશ્વર મહાદેવ પહોંચી ગયા. રૂકમણી માથી ડાયરેક્ટ નાગેશ્વર મહાદેવ. તો તમે અહીંનું વ્યૂ જોઈ શકો છો.
આ પાછી અમારી ગેમ નીકળી. તો મિત્રો અમે નાગેશ્વર મહાદેવ આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંનું લોકેશન. आपको और कुछ भी दिखाता हूँ यहाँ का. ફાઇનલી મિત્ર અમે હવે જઈએ શંકર ભગવાનની મૂર્તિ નીકળવાનું છે દોસ્તો. દોસ્તો અમે બેટ દ્વારકા જઈએ ખાલી દસ્તો ને આની દસ્તો शनिदेव महाराज का मंदिर. શનિદેવ મહારાજ કા મંદિર હે એટલે જો અહીંથી ને પાછળ રહી और ये महादेव महादेव. એટલે અડધી કલાક તો મિત્રો અમારે અત્યારે થોડું મોડું થાય છે કારણ કે પછી સાંજે ટાઈમે પહોંચી નહીં શકીએ અને 1 વાગે બેટ દ્વારકા મંદિર બંધ થઈ શકે છે. તો ટાઈમ પ્રમાણે અમારે જય ત્યાં માતાજી પહોંચવું પડે. શનિદેવ ઇલા જય માતાજી તો જેમ કે મિત્રો અમે નાગેશ્વર મહાદેવથી દર્શન કરીને ફોટા પાડીને હવે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા તરફ. તો તમે જોઈ શકો છો મિત્રો ત્યાંનું લોકેશન રસ્તાનું 1 નંબર આવી રહ્યું છે. તો મિત્રો તમે જ્યારે પણ દ્વારકા આવો ત્યારે તમે બેટ દ્વારકાના દર્શન કરવાના ભૂલતા નહીં કારણ કે ત્યાં ફોટા પાડવાનું એન્ડ બ્રિજ પણ એટલો જબરજસ્ત સુંદર બનાવ્યો છે કે તમારું મન ને મગજ તમારું ત્યાં ને ત્યાં ચોંટી જશે. એટલો મસ્ત બ્રિજ બનાવ્યો છે કે વાત જ પૂછોમાં. અને દર્શન કરવાનું તો તમે ચોક્કસથી ભૂલતા જ નહીં. મિત્રો અમે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ પણ મોબાઈલની અંદર કોઈ વસ્તુ લઈ નથી જવા દેતા તો એના માટે મેં બધું જમા કરાવી છે. તો દર્શન કરી આવી પછી તમારી મુલાકાત લઈ જાય. કપડા પલળી भाई तेरा लहंगा होता हमारा पेंट नहीं हो रहा इतना ऊंचा પકડવાની સ્ટાઇલ જો ફોન પકડવાની સ્ટાઇલ ये फोन वाटरप्रूफ है भाई वाटरप्रूफ है यार नहीं नानी नानी बाकाजी की હેલો મિત્રો કેમ છો મજામાં? અત્યારે અમે બેટ દ્વારકાથી નીકળી ગયા અને અમે અત્યારે જઈ રહ્યા છીએ શિવરાજપુર બ્રિજ.
ત્યાં જઈને પછી તમને નજારો બતાવીશ. તબિયત બગડી ગઈ છે ભાઈ, આ તો બેનો જોરદાર. ભલે સારું હાલો. આવી ગયા છે શિવરાજપુર બ્રિજે. તમે જોઈ શકો છો. उधर उधर लाइन आ गई लाइन अरे नावाना जी द्वारका ने पावर बैंक हटाવી દે પાવર बैंक કોઈ આવે છે તો મિત્રો આ શ્યામલાને અંદર રાઇડિંગ કરાવવા જવા માટે ઠીક લાગે છે ને અત્યારે કપનો વ્યૂ છે તો અને પરાણે એમાં લઈ જવાની ટ્રાય કરી. અલા હાલે યાર મજા આવશે. તારા વગર અમને નો મજા આવે ભાઈ. તું હાલ. હા તો મિત્રો શ્યામલો માની ગયો હે. હવે જોઈએ આગળની સફર શું થાય છે. શ્યામલા રેડી? અખંડ મોજ અખંડ મોજ ભાઈ મને પાણી ઉડે છે તાજો. મજા આવી ગઈ. લ્યો ફોટો પાડી બસ વિડિયો અરે વાહ વચ્ચે અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. અમારા ગાડીમાં પૂરા બાટલ ભરીને અમારે જવાનું છે. કરે ને ભવાડા. ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હે ભાઈ. હવે જો અમને ઓલા ભાઈ તેડવા આવે છે, પેટ્રોલ પૂરું થઈ ગયું હે તો બરોબર ગાડી ફૂલ હલે છે. હાલો ભાઈ એકવાર હાથ ઊંચો કરી દો. હા ભાઈ ની તો ફૂલ ફાટતી હતી છતાં અમે લઈ આવ્યા. અત્યારે જો ફૂલ મોજ કરે.
ફૂલ મોજ કરે છે અત્યારે. બીક તો વહી ગઈ સીધી બીક તો વહી ગઈ બાવળિયામાં. ઉડે તો જ ગા. ઉડે તો જા નકા બાવળિયામાં ગા નકા આમાં. પાણી જો ચોખ્ખું પાણી હો ચોખ્ખું પાણી. હાલો બસ બધા દેખાય હો બધા દેખાય. બધા દેખાય તો જા. ઓલી આંગળી આમ અંદરની સાઈડ જવા દો હા એમ અંગૂઠો અંદર વાળી અંદર હા ઓન ટાઈટ પકડી જાય એ જોજો ખાલી વિડિયો ચાલુ રહે ચાલુ છે. અંગૂઠા બંધ થઈ જાય વિડિયો તો ચાલુ જ છે. એલા કિક મારો કિક હવે. મારો મારો. એમ નંબર રહ્યો. હાલો આવી જોઈ લ્યો નજારો જોવો મિત્રો નજારો જોવો વિલી કરતી જાય ઓ ગાડી વિલી કરતી જાય ભાઈ મોજ બહુ મજા આવી ભાઈ ભાઈ ભવાડા પૂરા થઈ ગયા વાહ 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 બસ આપણે ફોટા બોટા જેને પાડવાના મિત્રો અમે આજ
ના દિવસનો છેલ્લો વ્લોગ છે બરોબર, જેમાં અમે આજ શિવરાજપુર બીચમાં ખૂબ મજા માણી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો પાણીનું લેવલ અમે ક્યાં અંદર છે ક્યાં સુધી આવ્યા છીએ. અને આનો ફૂલ એડિટ સાથેનો વ્લોગ હું તમને સોમવારે રાત સુધીમાં મૂકી દેવામાં આવશે. અને